કારણ કે જો કોઈ 21મી સદીમાં સનાતન ધર્મની ગોર ખોદી હોય તો વોટ્સઅપે ખોદી છે. એ ઉપર નીચે લાલ ઝંડા મૂકીને મૂકે ખોટી માહિતી. એ લાલ ઝંડા પ્રતીક છે. અને બીજી વાત, આ વાત નીકળી છે એટલે હું કહું છું, આપણા તમામ ઈશ્વરો કરુણાના સાગર છે. હનુમાન અહીંથી કૂદકો મારીને લંકામાં ગયેલા ને આખી લંકા સળગાવીને આવ્યા ને પછી બી કરુણાના સાગર જ હતા. આપણા હનુમાન આમ હમનસમાં બેઠેલા હોય ને તેવા હનુમાનને, એવા રાજકીય ઈશ્વરને જો સ્વીકારીએ તો આપણું સનાતન ધર્મ લાજવો જોઈએ, આપણું સનાતનપણું લાજવું જોઈએ. આપણા રામ આમ મારતા ફિરાકમાં 24 કલાક કોઈને મારવા નીકળેલા છે આપણા રામ. એ તો કરુણાનો સાગર. એના તો તમે એ પોતે જ્યારે સ્ત્રોત્ર રચે, સુષ્માજીએ બહુ સરસ મજાની વાત કરેલી, સંસ્કૃતના સંદર્ભે વાત કરેલી. એ પેટા વાત છે, હું તમને કહું, ઘણા લોકોએ સાંભળેલું હશે કે સંસ્કૃત એટલી બધી મહાન ભાષા એમ કે એમાં રચનાકાર એની પર્સનાલિટીના હિસાબે શબ્દો રચીને એનું સાહિત્ય રચી શકે. અને રામાયણમાં એક કિસ્સો છે કે લગભગ રાવણ બી યુદ્ધમાં જીતી શકે એ માટે સ્તોત્રની રચના કરે છે, શિવની પૂજા કરે છે, અને અહીંયા રામ પણ કરે છે. અને બંનેના સંસ્કાર, બંનેની પર્સનાલિટી એ શ્લોકમાં દેખાય છે. કે તમે રાવણનું સ્તોત્ર વાંચો ને તો તમને ઉશ્કેરાટ થાય, ડમટ 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 ડમટ. અને રામ નમામી સમીસામ નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ. એ બી રામ સ્થાપિત હતો કે ભગવાન છે, તો આ બી નમામી સમીસામ નિર્વાણ રૂપમ. ને આ આપણો ભગવાન હમણાં આમ ખુન્નસમાં બધાને મારતો ફરતો હોય, આપણે એ ભગવાન સ્વીકારવાનો નથી. એ આપણો ઈશ્વર નથી. આપણો ઈશ્વર આટલો સીમિત નહીં રહી શકે. અને એ આપણી જવાબદારી છે, એ આપણા સમયની જવાબદારી છે કે આપણે કહીએ કે આ ઈશ્વર આપણા નથી. એ તો કરુણાનો સાગર, મમતાનો સાગર. એને આવી રીતે ખુન્નસમાં આપણે કઈ રીતે બતાવી શકીએ? અને એ ખિન્નસવાળા પેલા ઝંડા આપણે સવાર થઈને વોટ્સઅપમાં